Okay. Umesh bhai, you can start. ઓકે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને દુઃખ દેવાનો થયો જે ભાવ ત્યાં છે ક્રોધ. બીજાનું કઈ કે લેવાનો વિચાર્યો ભાવ છે ત્યાં લો. કોઈને નુકસાની કરી છીનવ્યું ત્યાં છે માયામોહ. કોઈને જ્યાં તિરસ્કાર્યો ભીતર છે માન પેક્ષાનો. કોઈને દુઃખ દેવાનો થયો જે ભાવ છે ત્યાં છે ક્રોધ. કપટનો ભાવ કઈડે છે નથી જો બાહ્ય આડખીલી. બુદ્ધિથી મારતા કોઈને મુખે દેખાય કાળી ટીલી. ભીતરમાં ક્લેશ જે ભાર્યો બિગાડે બાહરી પ્રીતિ. કલુષિત ભાવ કોકાના પ્રસારે વેર ને ભીતિ. કોઈને દુઃખ દેવાનો થયો છે ભાવ ત્યાં છે ક્રોધ. ભયંકર આવરણકારી વિષય વિકારી નેત્ર સંબંધ. અનંતા ભાવ બિગાડે છે અઘટિયા. ઊંચું. અનંતા ભવ બિગાડે છે. જવા દો. અનંતા ભવ બિગાડે છે અઘટિયા લોક નિંદ્ય કરમ. સમાજે માન્ય લગ્નોમાં હિસાબી સ્થૂળ સ્નેહ સંબંધ. નજરના ગાવ બુરા છે ચીટકતા ચિત્ત બંધી ત્રિભંગ. કોઈને દુઃખ દેવાનો થયો છે ભાવ ત્યાં છે ક્રોધ. વિપાકી કર્મ ઉદયમાં ન જુઓ કોઈને ન જુઓ કોઈનો એ દોષ. હશે કઈ લો ઊંચું લેવાનું છે. હા. હશે કઈ આપણી જ ભૂલો નિમિત્ત જો મિશ્ર સાપર્યોગ. મહા ઉપકારી છે કડવા છોડાવે જે મહા ઉપકારી છે કડવા છોડાવે જે મમત સંયોગ સુધારે
પ્રાપ્ત સંયોગો ધર્મ નિષ્ઠાર્થી વંદ્ય ત્રિયો બીજાનું કઈ કે લેવાનો વિચાર્યો ભાવ છે ત્યાં લો ખુરાકી ત્યાં જતો ને હા બરાબર ખુરાકી આપવાથી કડા કષાયોને ભર્યા સ્વચ્છંદ જો ઉપરાણું લીધું તેથી જમે છે સ્થૂળ સૂક્ષ્મ પ્રતંગ નિરંતર વદ ઘટી વેપાર બહિલો નાશવંત પ્રકૃત અગુરુને લઘુ આત્મા મહિલો જાણે જો નિજ રત કોઈને નુકસાની કરી છીનવ્યું ત્યાં છે માયા મોહ કોઈને દુઃખ દેવાનો થયો છે ભાવ છે ત્યાં ક્રોધ બીજાનું કઈ કે લેવાનો વિચાર્યો ભાવ છે ત્યાં લો કોઈને દુઃખ દેવાનો હા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બોલો ઉમેશભાઈ. આ બધા પદ છે ને તમને ઘણી વખત અનુલક્ષીને કે તમે સત્સંગમાં આવવાના છો તો પાછા થોડો એવું વિચાર થાય કે આવું પદ સિલેક્ટ કરાય કે એનો આપણે સત્સંગ વધારે બહુ સરસ રીતે આપણે થઈ શકે એમ એટલે આ પદ મને બધા 4-5 પદ પસંદ કરતો પછી એક થયું કે આ લઉં પછી છેલ્લી ઘડી આ મેં બદલી કાઢ્યું અને મારો પ્રયત્ન કોશિશ કરું છું પણ પેલા મ્યુઝિક વચ્ચે હોય ને મ્યુઝિકના લીધે મારો પછી આ પેલો એનો એક ઢાળ ને જે થોડો તૂટી જાય છે પ્રેક્ટિસ કરું ત્યારે લાગે છે કે બરાબર થઈ શકશે પણ પછી પેલું મ્યુઝિક વચ્ચે આવે દરેક લાઈન ટુ લાઈન એટલે આ દીપક આનંદજીને થોડી ટકોર કરવી પડે એમ. ના વાંધો નહીં. એ તો આપણે તો શું છે કે એ તમને એ રીતે ગવાય ને તો તમારા ભાવ ને બધું આ બધા પદોમાં કેવું છે કે તમે એ પ્રમાણે ગાઓ ને તો બધા લોકોને એનો ટચ હોય ને કે આવું તો એના અંદર ભાવ અને હૃદય બધું જોઈન્ટ થતું હોય છે. આ બધું કેટલીક વખત આ રાગ વસ્તુ એવી છે ને કે એની ઇફેક્ટ અલગ અલગ રીતે આવતી હોય છે. ખ્યાલ આવ્યો? એનો વાંધો નહીં. પણ હવે જો આ પદનું સાર શું છે તો કે જે દાદા ભગવાને એક વાક્યમાં મેં મૂક્યું છે એમણે કે પ્રાપ્ત મન વચન કયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો. એ પ્રાત વિધિમાં એક વાક્ય છે. બીજું વાક્ય એવું છે કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. એ હવે આ બધું શું છે પછી આગળ તમે જુઓ ને કોઈને દુઃખ ન દેવું એટલે શું તો કે આ જે મન વચન કાયા છે એની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે પછીથી અંદર ક્રોધમાન માયા લોભ છે પછી સ્વચ્છંદ નામની પ્રકૃતિ છે બધું ઘણું બધું એ જે આત્માના અનંત પ્રદેશો છે એ બધાની પર આવરણ છે. પણ એ આવરણનું મૂળ કારણ કોઈ હોય તો મૂળ અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતાને કારણે શું છે કે દેહ તે હું છું હું કરું છું એના આધારે પછી છે ને આવી બધી ભૂલો થયા કરે. બધી આ બીજાનું કંઈક લેવાનું એટલે શું કે હજુ કદાચ તમે સ્થૂળ વસ્તુ લીધી હોય એની કિંમત ઓછી છે પણ જે મિશ્ર ચેતનની બાબતમાં આની વાત બહુ દાદા ભગવાને ચેતવાનું કહ્યું છે કે બીજાનું કંઈક લેવાનો લોભ એટલે કે આપણા પોતાનું જો તમે લગ્ન કર્યા હોય તો કે તમારા હકનું જે તમારા પતિ પત્નીનો વ્યવહાર હોય ને તે બાઉન્ડ્રી છે. શું છે? બાઉન્ડ્રી છે.
હા, પછી એ બાઉન્ડ્રીને ક્રોસ ના કરાય કોઈ દિવસ. એટલે બરાબર. બીજાની કોઈ પણ વસ્તુ હોય, કોઈની દીકરી હોય, કોઈના મધર હોય, કોઈની બેન હોય, એના પ્રત્યે કુદ્રષ્ટિ ના કરાય તમારાથી. અને બરાબર. કદાચ એ અંદર ભરેલો માલ એવો હોય તો ત્યાં આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ખપે. શું ખપે? હા. અને પણ વધારે આ આપણે કાળમાં તેનાથી એ ચેતવાનું કે ભરેલો માલનો બચાવ આપણે એ સંજોગોમાં ના લેવાય જરા પણ. અને બીજું શું, આ કાળમાં અણહકનું બધું જે ઘૂસી ગયું છે, કે આ કાળની એક જેને કહેવાય ને ઉતરતો કાળ છે, એમાં આવા બધા કર્મો, આવી બધી અણસમજણો અને બધું બુદ્ધિનો પ્રકાશ એટલું બધું ડેવલપ થયેલું છે ને, કારણ કે અત્યારે કોઈ બોલનાર નથી રહ્યું. એટલે માણસો જેને કહેવાય ને કે નિર્ભય થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? નિર્ભય. નિર્ભય એટલે એને કે એને કશું આ રોંગ છે એવું લાગે જ નહીં કશું. બરાબર. દાખલા તરીકે કોઈ પણ કાર્ય કરો, અત્યારે તમે જેટલા લોકનિંદ્ય કાર્યો છે બધા, હા. એ તમે એવરેજ જોશો બધું તો તમને ખબર પડશે. જેમાં અમે લખ્યું છે કે કોઈને નુકસાની કરવી, એટલે હા. અત્યારે દાખલા તરીકે ધંધામાં હોય તો ભેળસેળ કરવું, ખ્યાલ આવે, કોઈને છેતરવું, વજનમાં બરાબર. ઓછું આપવું, આ એક ધંધાની લાઈન છે. એવી બરાબર. રીતે ઘણી બધી રીતે લોકો એકબીજાને નુકસાન કરે છે, પણ એને દેખાતું નથી કે આ ખોટું જ્યારે એનું પરિણામ મને ભોગવવાનું આવશે. બરાબર. જ્યારે દાદા ભગવાન શું કહેતા કે અમે ખાનદાન હતા. ખાનદાન એટલે શું? તો કે દાદા કે મારે જો આપવાનું આવે ને તો મારા ભાગે સમજો કે એક આપણે નક્કી કરીએ કે મારા ભાગે કિલો આપવાનું તો હવા 2 કિલો 1.5 કિલો જ આપી દે. એટલે હા. એમને એવું હતું કે કાલે સવારે એમનું એ પોતાનું એમનું નેચર, એમની સમજણ એવી બધી લઈ આવેલા. એ બરાબર. હંમેશા પારકા માટે જીવવાનો એમનો સ્વભાવ હતો. કેવો હતો? એને ઓબ્લાઇઝિંગ નેચર કહેવાય. અને એમનું કેટલાય અવતારોનું આ બધું ડેવલપમેન્ટ હતું. એટલે બરાબર. એમને છે ને વસ્તુની કિંમત નથી, એમનામાં મમતા નામનો ગુણ નતો. નહોતો. ખ્યાલ આવ્યો? હા. અહંકાર બહુ ટોપ પરનો હતો, પણ એ બરાબર. અહંકાર બધો પોઝિટિવ હતો. કેવો હતો? પોઝિટિવ અહંકાર હતો. અને અત્યારે શું છે કે ક્રોધમાન માયા લોભમાં, દાખલા તરીકે એક માણસે જો પૈસા પાછળ પડે તો બીજો પૈસા પાછળ પડે, કોઈ બરાબર. બીજું, એટલે બધું રેસકોર્સ થઈ ગયું છે. શું થઈ ગયું છે? રેસકોર્સ, બીજું ઘોડદોડ. એટલે એને કારણે શું છે, અને પછી આ જે તિરસ્કાર વાળો ભાવ છે ને, એટલે દાદા ભગવાને જો 9 કલમોમાં એક ચોથી કલમમાં લખ્યું છે, અભાવ તિરસ્કાર ના કરાય. એમાં દાદા ભગવાનનું એક સૂત્ર પણ છે કે આ જગતમાં કોઈ પણ જીવ પ્રત્યે જો તિરસ્કાર ભાવ ના કરે એ ભગવાન પરમાત્મા થઈ શકે. શું થઈ શકે? ભગવાન પરમાત્મા થઈ શકે. કારણ કે મેં ભગવાન છે. શું છે? તિરસ્કાર ના હવે કરે. જે તિરસ્કાર કરે છે એ બહારનું ભાગ જોઈને કરે છે, અને બરાબર. ખરેખર એ તિરસ્કાર પહોંચે છે મેં ભગવાનને. જેમ બરાબર. દાખલા તરીકે દાદા કે આપણે પહેલાના વખતમાં લોકો કેવા હતા કે રસ્તામાં ગધેડું મળે ને કોઈ સારું કામ કરવા જાય તો કે હા. મને અપશુકન થયા, અપશુકન એટલે થયા. પાછો ફરે. હા. પછી કોઈ વખત બિલાડી આડી ઉતરે હા. તો કે આ બિલાડી છે એટલે હવે આપણું કામ નહીં થાય. એટલે એટલું નહીં પાછા એને ડફણો મારે, બરાબર આઘું નહાડ આવે. બિલાડી હા, હોય તો એને પથરા મારે ને કશું એટલે ભગાડે. એટલે ખોટ ઉપર ખોટ. એટલે એ અહંકારને એને નેગેટિવ અહંકાર કહેવાય, જેનાથી લોકોને પછી પોતાનો અહંકાર અને માન મળે એના માટે ગમે તેને નીચે ઉપાડી દે. હા. એ બધું એ બધી પ્રકૃતિ સ્વભાવ છે. શું છે? હા. કે જેમ દાખલા તરીકે ઘણી વાર તમને કહું કે સમજો કે વ્યવહારમાં કશું બોલતા હોઈએ, આપણે વાતચીત કરતા હોય, અને કદાચ કોઈ નાનો માણસ હોય ને એ કદાચ બોલવા જાય ને તો એનું શેર નીચે કપાતું હોય તો બે સોનો તને કશી સમજણ ના પડે. ના પડે. વાત સમજાય તમને? હા. કારણ કે સમજાય નહીં. આ પ્રયોગમાં જ છે. આ વાત હા, તમારા પ્રયોગમાં છે. એટલે એને સીધો એને કાપી જ નાખે ને, એટલે એને તિરસ્કાર મળે ને એનો અહંકારને ઘાત પડી જાય સીધો, હા. એને ચૂપ જ કરી નાખે. હવે આ બધી ભૂલો થયા કરે. પછી આ કપટ વાળું કેવું છે તો કે જનરલી દાદા કે કપટ તો દરેક નામાં ઓછું વધતું હોય, પણ એ ખબર પડે નહીં. પણ એને કેવું છે, બીજાનું સુખ ભોગવી લેવું, પછી પોતાના ધાર્યા પ્રમાણે કરાવડાવું. આવા બધી જાતના કપટના બધી પ્રાકૃતિક સ્વભાવો છે બધા. બરાબર. ખ્યાલ આવ્યો? હા. પછી એવું મીઠું મીઠું બોલીને વિશ્વાસમાં આવું લઈ લે એનું ધાર્યું કરાવે. એ બરાબર. બધી એ પ્રાકૃતિક
આ જે વીકનેસ છે ને એ બધી આમાં લખેલી છે. બરાબર. પછી બુદ્ધિથી મારવું એટલે શું? તો કે હંમેશા એને આ વેપારના ધંધામાં બધું બને આવું, અને વ્યવહારમાં પણ આવું બધું બનતું હોય. હમ કે બુદ્ધિ પ્રકાશ છે. શું છે? એટલે દાદા કહે જે બુદ્ધિનો જે પ્રકાશ છે એ પ્રકાશથી ઓછી બુદ્ધિ વાળાને લોકો છેતરે. શું કરે? ઓછી બુદ્ધિ વાળાને વધારે બુદ્ધિ વાળો છેતરે. ક્ષેત્રે. એ આ એક વીકનેસ છે. ભલે કર્મના ઉદયથી છે, એકબીજાના પાપ પુણ્યના ઉદયથી ભેગા થયેલા છે, પણ આ કરનાર માણસ છે ને, જે એને જો જાગૃતિ ના હોય તો જ આવી બધી ભૂલો થાય. એટલે એને હિતાહિતનું ભાન ખલાસ થઈ ગયું છે એવું કહેવાય. એટલે દાદા ભગવાન કહેતા હતા કે દુઃખ છે નહીં, પણ શું છે કે આ બધા ઇન્વાઇટેડ દુઃખો છે, અણસમજણના દુઃખો છે, અજ્ઞાનના દુઃખો છે, અને બીજું શું છે કે હવે કોમન સેન્સ પણ ખલાસ થઈ ગઈ છે. બરાબર. કોમન સેન્સ એટલે એવરીવેર એપ્લિકેબલ, થિયરિટિકલ એન્ડ પ્રેક્ટિકલ. એટલે બરાબર. આપણે કયા સમયે શું કરવું જોઈએ એ પણ હજે બધું આ કાળની પરિસ્થિતિ અને કર્મોમાં બધું આ બધું છિન્ન ભિન્ન થઈ ગયું છે. શું છે? અને જેનામાં ભીતરમાં ક્લેશ ભર્યો હોય, ક્લેશ એટલે એકબીજા માટે અંદર જે આંટી પડેલી હોય ને, તો એની હા. વાણી એવી જ નીકળે, તિરસ્કાર વાળી નીકળે. શું થાય? તિરસ્કાર વાળી વાણી. એટલે એ હિંસક પણ નીકળે, અભાવ વાળી પણ નીકળે, અભિપ્રાય વાળી પણ નીકળે, આર્ગ્યુ પછી એને દોષિત ઠરાવવા વાળી નીકળે, બરાબર. તંત વાળી નીકળે. આવી બધી ભાષા હોય બધી. ખ્યાલ આવ્યો? હા. અને એ મહી અને બળતરા હોય કોઈ વ્યક્તિ માટે, તો પછી અંદર જબરજસ્ત વાણી એની જોડે એવી અથડામણો થાય ને કે એનો બધા સંબંધો બધા ફ્રેક્ચર થઈ જાય. શું થઈ જાય? સંબંધો એ ફ્રેક્ચર. બધામાં અહંકાર બુદ્ધિ ને કસા બધા કામ કરે છે. પછી કે કલુષિત ભાવ ખોખાના, એટલે આ બધું કેવું છે કે આ મન વચન કાયામાં આ બધું પડેલું છે. શું છે? આ મન વચન કાયા કળયુગના છે. અણસમજણથી જ્ઞાની પુરુષને પૂછ્યા વગર માલ ભરેલો છે, એ એક નબળાઈ છે. બીજું સંસારના સુખો ભોગવવાની વૃત્તિ છે, એની નબળાઈઓ છે. એટલે પછી આ બધો કચરો ભેગો થયો છે, એટલે આત્મા તરફ જવાતું નથી. એટલે જાગૃતિ, જ્ઞાન સુંદર છે, જ્ઞાન સુંદર મળેલું છે, પણ એને એ જાગૃતિ એ બાજુ જે ઉપયોગ જવો જોઈએ એ જાગૃતિ ડાઉન થઈ જાય છે. કારણ કે ભરેલો માળ ફૂટે એટલે તમને કશું પછી ખબર પડે નહીં. નહીં. જેમ દાખલા તરીકે સંસારી હોય ને એવું હોય, ધંધાદારી હોય ને એવું હોય, નોકરી વાળાને એવું હોય, ધર્મની લાઈનમાં ધર્મ વાળાનું હોય, બધી જ જગ્યા ઉપર કળિયુગની અસરો છે. શું છે? કળિયુગની અસરો છે. હા. એટલે એને એવું કહેવાય કે પોતાનું હિત, દાદા ભગવાન તો જ્ઞાની પુરુષ થઈ ગયા. એ તો કે છે મેં તો કેટલા અવતારોથી મારા મન, બુદ્ધિ, શરીર એ બધાને ખૂબ કેળવીને તૈયાર કરેલું છે આ. બરાબર. એટલે કોઈ પણ સંજોગોમાં અમે કાચા પડીએ જ નહીં કે છે. એટલી બધી જાગૃતિ હતી એમની. બરાબર. હવે આપણે આ સત્સંગમાં આવીએ ને તો આપણે આ જ વાત દાદાની સમજવા જેવી છે કે ભાઈ વસ્તુની કિંમત નહીં મૂકવાની. ખ્યાલ આવ્યો? વસ્તુની કિંમત તમે મૂકો ને એટલે ક્લેશ કડાપા થયા વગર રહે જ નહીં. સમજાય? બીજું કે પોતાનું ધાર્યું ના થાય એટલે તમને પછી એની અસરો જુદી થાય. થાય કે ના થાય? થાય ને. એટલે આપણે શું છે કે આપણે સામાન્ય ભાવે કહી છૂટવું ખરું કે ભાઈ જો આ વસ્તુ આમ છે, તમે ધ્યાન રાખજો, બસ. પછી હવે એને કરવું ના કરવું એની મરજીની વાત છે. બીજું, આ જ્ઞાન ખીલતું કેમ નથી? તો દાદા કહે છે કે જે ભૂલોના ઉપરાણા લે કરે છે ને, હવે ઉપરાણા લેવાની રીત આ જ્ઞાન બે ધારી તલવાર વાળું છે. શું છે? બે ધારી તલવાર. હવે એના ઉપરાણા લે તો શું થાય? ઉપરાણું લે તો કેવી રીતે ભૂલો જાય? એ જાય જ નહીં કોઈ સંજોગોમાં. એ ઘર કરી દે. અને સમજો મને કોઈ કશું કહ્યું, દાખલા તરીકે કે પ્રદીપભાઈ તમારું આ વસ્તુ બરાબર નથી, તો મારે શું કરવાનું? સારું, હું ધ્યાન રાખીશ. એટલે શું કહેવાનું? એને શું થયું? એ શું કર્યું? એને ઓથું લીધું કહેવાય. શું કહેવાય? ઓછું લીધું. અને કદાચ તમારી એટલી શક્તિ ના હોય કે આ નબળાઈ છે મારી બોલવાની, તો અંદરથી તમારે છે ને અંદર ઘેર જઈને બધાને રિપેર કરવું પડે. ધ્યાન રાખીશ એવું ના બોલાય. આપણે કહેવું પડે, તારે કહી દેવાનું ભાઈ આ મારી નબળાઈ છે, અને પછી એની પાસે પ્રતિક્રમણ કરાવવું, શક્તિ માંગવી અને આપણી જાતને વળવું. એને કહેવું ગલા ભાઈ પ્રદીપભાઈ તમે ડાયા થાવ, હવે આ બધું આ તમારું ગાણ પણ લોકો જાણી ગયા. બરાબર.
તમે મોક્ષે જવા નીકળ્યા છો કે આવા ઢેર ફજેતા કરવા નીકળ્યા છો? તમને દાદા મળ્યા છે, તમને આવો સરસ માર્ગ મળ્યો છે, આવું સરસ જ્ઞાન મળ્યું છે, તો તમે ક્યારે પાસરા થશો? કે એવું આપણી જાતને કહેવાય કે ના કહેવાય? કહેવાય કહેવાય ને. કોઈ શું કહેવા આવ્યા? અને કોઈ ભૂલ બતાવે તો સહન થતી નથી, એટલે હા. આપણે નબળાઈ કહેવાય કે ના કહેવાય? નબળાઈ જ ઉપરથી કહેવાય તો એવું હોવું જોઈએ. દાદા ભગવાન તો કેવા હતા કે 4 જગ્યાએ અપમાન ગોતતા નીકળ્યા હતા કે આજે દિવસમાં 10 અપમાન મળે તો સારું. હમ આ તો કોઈ સેજ બતાડે છે તો છંછેડાઈ જઈએ આપણે. શું બરાબર થાય? એટલે એનું કારણ શું છે? તો કે હજુ હું મન વચન કાયાથી તદ્દન જુદો શુદ્ધાત્મા છું, એ આપણને ભાન થયું છે. પણ શરીર પ્રત્યેનો જે માલિકી ભાવ છે, એના પ્રત્યે દેહ તે હું છું અને હું સાચો છું, એ પોતાની જે આખી સમજણો બધી જે પડેલી છે, હું ને મારાની મમત્વ ભાવ વાળું, એ હજુ બધું ચોખ્ખું થયું નથી. જો એ લખ્યું છે, આ વિપાકી કર્મ ઉદયમાં ન જુઓ કોઈનો દોષ. હવે દાખલા તરીકે આપણને કોઈ કશું ચોપડાય કે કોઈ નુકસાન કર્યું, કોઈ પૈસા લઈ ગયું, જે કંઈ પણ થયું તે 4 માણસ વચ્ચે આપણે નીચાઈ પાડી દીધા હોય, એવું બને. ખ્યાલ આવ્યો? બધું બને, પણ એ આપણને આપણો દોષ દેખાતો નથી નથી. કે આ નિમિત્ત કોણે ભેગું કર્યું. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જ્ઞાન. જો પાઠ પર બેઠો હું અને મને હાજર ના રહે તો પછી શું કરવાનું એ જ્ઞાનને મારે? સમજો તમે મારા ફ્રેન્ડ છો, પણ તમે કોઈક વાર, આ તો આપણી કોઈ પરીક્ષા કરતું નથી, પણ માનો કે કારવાર કર્મનો ઉદય એવો આવ્યો અને કોઈ પરીક્ષા લીધી અને કે બેહો ને પ્રદીપભાઈ, તમારા લવારા બંધ કરો, બધી દાદાની વાતો કરો, તમારા ભલી વાર તો છે નહીં, આવું કોઈ બોલે અને તે વખતે આપણને નિર્દોષ દેખાય, વ્યવસ્થિત કરતા દેખાય, એવા ટેસ્ટેડ થવું જોઈએ કે ના થવું જોઈએ? આપણે થવું જોઈએ. દરેકને કર્મના ઉદયમાં આ મોક્ષ માર્ગમાં જવું હશે તો દાદા ભગવાન એકવાર સત્સંગમાં બોલેલા ઉમેશભાઈ, હા એટલે હા કે આ જે એન્જિનિયરિંગ કંપની હોય છે ને બધી, હા એમાં સ્ટીલ બધું ટેસ્ટેડ હોવું જોઈએ. બરાબર. લોખંડ ને સ્ટીલ એસએસ બધું જે વપરાતું હોય ને હા ટાંકીઓ હા બનાવવામાં, એ હા ટેસ્ટેડ હોવું જોઈએ. ટેસ્ટ રિપોર્ટ કહેવામાં આવે છે. બરાબર. અને એ ત્યાર પછી એની કોરોઝન એલાઉન્સ, એની સ્ટ્રેન્થ, આ તે બધું નક્કી કરે અને પછી કે આટલા પ્રેશરની ટાંકી બનાવી હોય તો હા આટલી થિકનેસ એન્જિનિયર ડિઝાઇન કરે અને ટેસ્ટ સર્ટિફિકેટ પછીથી આ બધું આગળ કામ ચાલે. તો બરાબર. મોક્ષ માર્ગમાં ટેસ્ટેડ જોઈએ કે ના જોઈએ? જોઈએ જોઈએ. હવે દાખલા તરીકે આપણા કર્મના ઉદયમાં કોઈ આપણને એમ કે તમે બોલશો નહીં, તમને સમજણ ના પડે, એવું આપણા ઘરમાં આવીએ કે ગમે ત્યાં આવીએ તો આપણને અસર થાય ખરી? થાય જ. હવે અસર થઈ તો કોને થઈ? ઉમેશ ને ફાઇનલ નંબર 1 ને. ઉમેશભાઈ, એટલે ઉમેશભાઈને અસર થઈ એવું આપણે જો જાણીએ અને આપણે જુદા રહીએ તો આપણને આનંદ થાય આનંદ થાય. કે આપણે કમાયા છે. અને હા આપણે ધીમે ધીમે કહીએ, ઉમેશભાઈ હવે તમને પૂછ્યા વગર બોલશો ને પૈસા, બરાબર. તમે કોઈને ગમતા નથી, તમે અમને તો પૂછો હું બોલું કે ના બોલું. એ બરાબર. છૂટાપણાની વાત છે. શું છે? હા, છૂટા પડવા માટે. હા ને આ આખો જે મોક્ષ માર્ગ છે, એ દાદા ભગવાને હજુ એમણે એક જગ્યાએ કહ્યું કે ભાઈ, આ જે વાણી નીકળે છે એ ટેપ રેકર્ડર છે, પણ પ્રત્યક્ષ સરસ્વતી છે. શું છે? પ્રત્યક્ષ સરસ્વતી. અને આ પ્રત્યક્ષ સરસ્વતી છે એટલે કેવી વાણી છે? તો કે આ વર્લ્ડમાં ચેતન વાણી હોય જ નહીં અત્યારે. આ વાણી તો લોકોને મરેલાને જીવતા કરે એવી વાણી છે આ. એટલે કોઈની વાણી જોડે કમ્પેરિઝન ના કરશો, જોખમ ના ઉઠાવશો. બરાબર. આવી ચેતવણી પણ આપી છે. લો, બરાબર. એટલે કે આ જ્ઞાની પુરુષને કશું છે નહીં, એમને જોઈતું નથી, એ તો દેહમાં જ નથી રહેતા તો વાણીના કા માલિક થવાના છે? બરાબર છે. પણ આપણે એનો લાભ ઉઠાવવાની જરૂર છે, એ મોજદાની વાત છે. અને બરાબર. એમણે આખી જિંદગી શું થયું, જ્યાં જ્યાં એમને સંજોગ આવ્યા ને, એમણે શું કહ્યું કે જ્યાં માર પડ્યો ને ત્યાંથી એ પોતે સમજણે કરીને ખસ્યા ત્યાંથી. બરાબર. ખસવું સમજણ પડી ને, હા. ખસી જવું એટલે ફરી એ ભૂલ કરવી નહીં, નહીં. એ રસ્તે જવું નહીં. નહીં. હવે દાખલા તરીકે હું તમને કહું કે હું કોઈનું સારું કરવાની ઈચ્છા આ પ્રદીપને હોય, હા બધાનું ભાઈ એનું સારું થાય, આ વસ્તુ બરાબર નથી, અને કદાચ આ પ્રદીપભાઈએ સમય સંજોગ જોયા વગર એક વખત પેલાને લેક્ચર આપી દીધું હા કે ભાઈ તારું સારું થાય એટલા માટે તને કહું છું, આમ છે તેમ છે, આમ કર તેમ કર, આ ના કરીશ, અને પેલાને વાંકું પડ્યું તો પછી આપણે શું કહેવું જોઈએ?
માફી માંગી લેવી એને જોઈએ. હું તો એના હારા માટે કહું છું, પણ એને અક્કલ જ નથી. આપણને એવું વિચાર આવે કે ના આવે, એ વ્યવહારમાં એવું બુદ્ધિ, જ થાય છે. એ બુદ્ધિ. હવે આપણે તો કે ભાઈ તું એનું હારું કરનાર તું કોણ છું બાપા? બરાબર. આ તને ભાવના હતી તે કહી દીધું, પણ તને બોલતા નથી આવડતું. એ તો જો સમયવાળાને વાંકું પડ્યું. સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ તો છે ને, તું પાછો કેમનું એનું ભલું હા, કરવા વાળો છે. એટલે આપણે કઈ તારી ભાવના સારી છે, પણ તને બોલતા નથી આવડતું. આપણે બરાબર. કોઈ પણ હિસાબે પોતાની ભૂલ જોવી અને પોતાની ભૂલનું પ્રતિક્રમણ કરાવી અને આપણી જાતને વાળવાની છે બધેથી, કે બરાબર. તમે ડાયા થાવ, હવે તમને કશું અક્કલ નથી, અમે કહીએ એમ કરો, એવી રીતનો વ્યવહાર છે આ. શું છે? બરાબર. આખું આઈ એન્ડ માય વચ્ચે ડિમાર્કેશન લાઈન એટલે શું? તો કે આપણે જ્ઞાતા દ્રષ્ટા છે. કોના જ્ઞાતા દ્રષ્ટા છે? તો કે મન વચન કાયાના છે. એ આપણો સ્વભાવ છે. બરાબર. આપણે કરતા નથી. જો કરતા થાય તો પછી ભોગતા થવું પડે. શું થવું બરાબર. પડે? કરતા થઈએ તો પછી ભોગતા થવું પડે. હા, અને પછી એ ત્યાં આગળ બુદ્ધિ છે. બુદ્ધિ છે. જ્યાં જ્ઞાતા દ્રષ્ટા છે ત્યાં પ્રજ્ઞા છે. હા, આપણે પ્રજ્ઞાના પક્ષમાં રહેવું કે બુદ્ધિના પક્ષમાં રહેવું? પ્રજ્ઞાના સમજાય? પક્ષમાં. અને આ બધું કેવું છે કે હશે કઈ આપણી ભૂલો તો નિમિત્ત. એટલે આ જગતમાં હું હમણાં સમજો કે તમે ઊભા છો, ઓટલા પર કોઈની રાહ જુઓ છો કે હા. ભાઈ હમણાં પેલા ભાઈ આવશે અને દરવાજો ખોલશે. ત્યાં સુધી અત્યારે ચોમાસાના ટાઈમમાં નાની નાની જીવાતો હોય છે, નાની નાની. હા. એ હા. આપણા મોઢા આગળ ફરે, હા. કાનમાં પેસવા કરે, નાકમાં પેસવા કરે, અને આપણે બેઠા હોય તો આપણે એને ઉડાડવી પડે. હા. ઉમેશભાઈ, હા. હવે આપણને કંટાળો આવે, આપણને ગમે નહીં, બધું બને, પણ હવે એ જીવડાને મોકલ્યા કોણે? વ્યવસ્થિત એ શક્તિ. આપણે તો ઉભા હતા રાહ જોઈને, પણ એ જીવડા બધા આપણા કાનમાં, નાકમાં, મોઢા પર બધે આપણને હેરાન કરે છે. તો એ આયા કઈથી? આપણા હિસાબે. એટલે આપણને આવું બધું છે ને, નાના નાના પ્રયોગોમાં સમજાવવું જોઈએ. આ ભૂલ વગર આવે નહીં આપણી પાસે. બરાબર છે. તમે સમજ્યા હું શું કહું છું? હા. હવે અડધી રાતે દાળ દુખી તો ભૂલ વગર દાળ દુખે નહીં. એની બરાબર. દવા કરવાની ના નથી પાડી ભગવાને. ખ્યાલ હમ. આવ્યો? હમ. પણ ભૂલ જોતા શીખવું જોઈએ અને ભૂલ રિયલાઇઝ થવી જોઈએ. બરાબર. અને એ ભૂલ કોની છે? તો કે શુદ્ધાત્માની નથી ભૂલ. વાત તમને સમજાય? હા. શુદ્ધાત્માની હાજરીમાં, એના પ્રકાશમાં આપણે બેભાનપણે કરેલી ભૂલો, તો કે હું પ્રદીપ છું ને હું કરું છું માનીને કરેલી ભૂલ, એના ફળ ભોગવવાના આવ્યા છે. બરાબર. હવે જો જ્ઞાને કરીને ભોગવી લઈએ તો બધું ચોખ્ખું થતું જાય. શું થતું જાય? નાને કરીને ભોગવી લે તો ચોખ્ખું થાય. પણ દાદા કે એટલી બધી શક્તિ તમારી અત્યારે હોય નહીં એ બધી. કારણ કે બરાબર. એનું કારણ શું છે કે આપણે આ રસ્તે ચાલવાનો દ્રઢ નિશ્ચય કરેલો નથી. આપણને કૃપાથી બધું પ્રાપ્ત થયેલું છે. બરાબર. બીજું કે શરીર પ્રત્યેની મમતા છે. હજુ શું છે? આ મમતા છે. શરીરને તમે ગમે એટલું નવડાવો, ધોવડાવો, પંપારો, પણ આ સડી જાય. આ વસ્તુ સડી જાય, એનો વિનાશ થઈ જાય. એ આ વસ્તુ છે જે આપણો પડોશી છે તે. હા. આપણે ખરેખર વિતરાગ છે, શુદ્ધાત્મા છે. તો આપણે પોતાને અનંત અવતારનું ભૂલોમાંથી મુક્ત થવા માટે આ દેહ આપણને જ્ઞાન પ્રાપ્ત થયું તો આપણે પુરુષાર્થ માનવાની જરૂર છે. હવે જો દેહના ઉપરાણા લે કરીએ અને એને જ પંપાર કરીએ, હું પ્રદીપ આનંદજી છું, હું પ્રદીપ આનંદજી છું, હું દાદાને મળ્યો છું, આ બધી વાત બધી સાચી, પણ એ આપણું સ્વરૂપ ખરું? પ્રદીપ આનંદજી એ મારું રિયલ સ્વરૂપ ખરું ના. કે રિલેટિવ છે? રિલેટિવ્સ પર. રિલેટિવ. હા, એટલે હંમેશા દાદા ભગવાને આપણને એક એક મહાત્માઓને મન વચન કાયાથી તદ્દન જુદે, હું શુદ્ધાત્મા છું, એ આપણું રિયલ સ્વરૂપની આપણને પ્રાપ્તિ કરાય, એનું બરાબર. ભાન કરાય. હા. હવે આપણે પહેલા આપણને જે નતું એને આપણે પોતાનું માનતા હતા, હા. અને હજુ ભરેલો માલ એવો જ છે કે આ બરાબર. મારું ઘર, આ મારી ગાડી, આ મારું એવું બધું મનાવનારું અંદર બધું છે. એ હા. મારા પણ જે બધું અંદર ભરેલું નીકળે, પણ એ તો બધું મૂકીને જવાનું. બરાબર છે.
એટલે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે એ આપણે ઘૂંટ ઘૂંટ કરવાનું છે. અવકાશ મળે તો શું કરવું જોઈએ? તો કે ભાઈ હું શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત શક્તિ વાળો છું. પોતાની ગુણોની ભજના કરવાની છે. એ જેટલી થાય એટલી આપણી પોતાની ભક્તિ છે. શું છે? પોતાની ભક્તિ. અને આપણે કે અવગુણ આપણે છે ભજના. એ બોલીએ છીએ કે નથી એ બોલીએ છીએ. હવે હું પ્રદીપ આનંદજી છું એ ખરેખર નથી એ બોલીએ છીએ. શું છે? આપણું રિલેટિવ સ્વરૂપ છે, રિયલ નથી. પોઈન્ટ સમજ્યા? પ્રદીપ આનંદજી ઇઝ અ રિલેટિવ વ્યૂ પોઈન્ટ હા, અને હું શુદ્ધાત્મા છું એ રિયલ વ્યૂ રિયલ પોઈન્ટ. વ્યૂ પોઈન્ટ થી. હા, રિલેટિવ રિયલ બેની એની જગ્યા પર રાખવાના. પણ એ ક્યારે જગ્યા પર શોભે? એની ક્યારે જગ્યાએ શોભે? હોય, એની જે તે જગ્યાએ હોય ત્યારે. ના, એટલે કે આ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી આ પ્રદીપ જ્ઞાનંદજીનું પદ શોભે ક્યારે? શોભે એટલે શું? તો કે આપણને આનંદ સુખ આવે, આપણે જુદા રહીએ તો આપણને સુખ આવે, અને પ્રદીપ આનંદજી ચોખ્ખા થાય તો. તો આવે. હા, એટલે લોકો ભલે શુદ્ધાત્માની કદાચ માલ ગાદી પર આપે એમને બેસી ઘેર રહેવું ગયો એ પડે તમારા અને ઉભી. ઉતરાય નહીં. હા, એટલે કે એનામાં 5 મહાવ્રતના લખણ જોઈએ, 5 આજ્ઞા એનામાં વણાવી જોઈએ, 9 કર્મો જેવું જીવન થવું જોઈએ. કે હવે એ વર્તનમાં ભલે ના આવે પણ જાગૃતિમાં તો હોય કે ના હોય. જાગૃતિ હોવી જોઈએ. અને હંમેશા નિયમ એવો છે કે આવું જ્ઞાન મળ્યા પછી એક માત્ર જ્ઞાની પુરુષને શિષ્ય થવું જોઈએ. ના થવાય તો ફરી પાછું આપણે શક્તિ માગી ફરી નક્કી કરીએ. આપણે કોણ વળનાર છે? હા, આપણે કોઈ વળનાર નથી. આપણે સ્વતંત્ર થયા છીએ, એવું નહીં. અને કદાચ કોઈ વળે તો ખુશ થવું જોઈએ, એક હિસાબ ચૂકતે થયો. આપણે કોઈને ચોપડાયું હોય તો જ કોઈ આપણે ચોપડાવે ને. હા, આપણે કોઈને 2 શબ્દો કડવા બોલ્યા હોય તો જ આપણી પાસે કડવું આવે ને. આવે આવે. હા, એટલે એ દાખલો ગણવાનો, મોક્ષે જનારો કયો દાખલો ગણે? આ જ દાખલો ગણવો પડે ને. હા, વળી જે દાખલો જ્ઞાની પુરુષે ગણ્યો એવો જ ગણ્યો છે. દાખલો ગણવો પડે ને. હા, આપણે આપણી રીતે દાખલા ગણીએ તો હા, સ્કૂલ વાળા માર્ક આપે આપણને? ના આપે. એની જે રીત હોય એ પ્રમાણે જ ગણવું પડે. હા, તમે સમજ્યા? અને દરેક નબળાઈઓને ખોરાક મળે છે એટલે એ જીવે છે. શું છે? હા, આ શરીરનો ખોરાક જુદો છે અને આ કષાયોનો ખોરાક જુદો છે. જુદો છે. એટલે નબળાઈઓને દાદા કહેતા હતા કે નબળાઈઓને પોષણ આપશો નહીં. નહીં. હવે નબળાઈઓના બહુ જ પ્રકાર છે, બરાબર. અલગ અલગ પ્રકારે નબળાઈઓ છે. જો હું તમને કહું, પહેલી નબળાઈ કેવી? તે કે તમે કોઈનો વ્યવહાર જુઓ ને, આપણે ઘરની વાત કરીએ છીએ. હા, આપણે ઘરમાં રહેતા હોઈએ તો હમ, કોઈનો વ્યવહાર જોઈએ, એની પ્રકૃતિમાંથી જે નીકળ્યું ને એટલે હા, તરત જ આપણને અભિપ્રાય પણ આનું ઠેકાણું નથી. બરાબર. એવી અંદર એક નબળાઈ ઊભી થાય. હમ, આ મને સમજતા નથી, આ હમ, મને પૂછતા નથી, આના કામમાં કોઈ ભલી વાર નથી, આને બોલતા આવડતું નથી. કેટલી થઈ આ? ઘણી જ થઈ દમડાયો. અને આ બધું. આ તો તમને જો, આ તો તમને મોટી મોટી કહું છું. બરાબર. પછી એને જે કરવું હોય તે જ કરે છે. બરાબર છે. આ તમને ભાડે કે બીજી વસ્તુ, એને કોઈ જાતનું ભાન નથી કે આવું કરાય કે ના કરાય. એટલે બરાબર. આપણે અંદર હું સાચો છું, હું બધું સમજુ છું, એવું જે અંદર બુદ્ધિ ને અંદર જે બધા મનાવનારા બેઠા છે ને એ હંમેશા બીજાની ભૂલો દેખાડે છે અને બરાબર. આપણને આત્મામાં રહેવા દેતા નથી એ લોકો. નથી. હા, આવું બને કે ના બને? બને જ છે એવું. આ બધું તમે શબ્દ બીજું, જે તમે લાઈન અપ કર્યું ને બધું જ બને છે. બધું લાગુ પડે છે. ના તમને નહીં, હું આની વાત કરું છું. હું જે ના, પણ એ હકીકત છે. હા, આનંદજી કહો છો ને એની જ હું વાત કરું છું. એ વાસ્તવિકતા છે, પણ એમાંથી નીકળવું છે. અને એનો સતત એનો પુરુષાર્થ માંડવો છે ને માંડવાનું શરૂ કરી દીધું છે. ના, તમારે જો અનન્યપણું એટલે શું? તો કે જેના થકી એટલે દાદાની કૃપાથી આપણે આ જ્ઞાન પામ્યા, આપણે લાભ થયો, તો એટલું બધું ઊંડે ઉતરીને આ જ્ઞાન સમજી કરી અને આપણા જીવનમાં જેટલું ઘૂંટાય એટલું ઘૂંટી નાખવું જોઈએ. બરાબર. જો આપણને આ જ્ઞાન મળ્યાની કિંમત હોય તો, હાજી, બરાબર. જો આપણને જ્ઞાની પુરુષ પ્રત્યે એવી ભક્તિ હોય તો,
બરાબર છે. પછીથી આપણે એમાં ઊંડા એના વચનોમાં આરાધના કરી આજ્ઞા પાડતા પાડતા ઊંડા ઉતરતા જવાનું. બરાબર આજ્ઞામાં જ ઊંડા ઉતરવાની જરૂર છે, બરાબર બાકી આમાં કોઈ સામાન છે નહીં. ના આટલું મોટું જગત છે, જો ઉતરવા જેવું હોત ને હા તો દાદા બધાને કહીને ગયા હોત બરાબર કે તમે આ ઘરવાળાને રિપેર કરજો, આ પેલાને રિપેર કરજો, આનું આ ચલાવી નહીં લેવાનું, આનું આમ કરવાનું, બધું કહીને ગયા હોત. હા પણ એમણે પોતે કહ્યું કે મારા અનંત અવતારો આ બધું તપાસ કરી એમાંથી ખબર પડી કે બીજાને સુધારવા કરતા પોતાની જાતને સુધારવું સહેલું છે. સારું છે. પણ એ ક્યારે એને સુધરવું હોય તો તો જો એવું માની લે કે દાદાનું જ્ઞાન મળ્યા પછી મારું થઈ ગયું છે, હવે હું જે બધું સમજી ગયો છું, તો એનો કશો પલ્લો પડે એવો નથી. નથી. હવે દાદા કહેવા નહીં આવે. બરાબર છે. હવે દાદા ભગવાન કહેવા આવવાના નથી નથી. કે ભાઈ આ તું ખોટું કરે છે. બરાબર કારણ કે એ તો નિર્દોષ જ જોતા, એ તો ખટપટ જ કરતા હતા. શું બરાબર. કરતા હતા? ખટપટો કરતા હતા. ભાઈ ધ્યાન રાખજે, ભાઈ તું મને કહેજે, હું તારું રિપેર કરી આલી, લે હું તને વિધિ કરી આલું, લે તને બરાબર આશીર્વાદ આપું. કારણ કે એ તો પોતે પ્રેમ સ્વરૂપ હતા. શું હતા? બરાબર. પ્રેમ સ્વરૂપ હતા. હવે એટલે આપણી જવાબદારીઓ વધે છે ઉમેશભાઈ. એટલે બરાબર આપણે ખાસ કરીને શું છે કે પહેલું આપણે એવી ગોઠવણી કરવી કે આપણા મન વચન કાયામાં આજ્ઞા કેમ વણાય, અથવા તો આપણી ભૂલો દેખાય, આપણા નિમિત્તે બીજાને દુઃખ ના થાય, અથવા તો આપણું લોક નિંદ્ય વાળું તો ના જ હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? લોક નિંદ્ય વાળું ના હોવું જોઈએ. બીજી વસ્તુ શું છે કે જે ઘરમાં આપણે ગેસ્ટ થઈને કેવી રીતે જીવવું એ શીખવાની જરૂર છે. બરાબર સાથી તો કે આજે દાખલા તરીકે આપણે જે ભેગા થયા છે એ દાદા ભગવાન શું કે છે કે તમે હસબન્ડ વાઈફ છોકરાઓ જે બધા આપણે છે એ પૂર્વના હિસાબથી ભેગા થાય. કે હિસાબી સ્થૂળ સંબંધ જે આમાં આવ્યું ને હા હમણાં આવ્યું પેલું સમાજે માન્ય લગ્નમાં હિસાબી સ્થૂળ સ્નેહ સંબંધ હા પ્રપંચો આવ્યું એ પદમાં છે. હા હા છે ખ્યાલ આવે ને? હા એટલે હા એટલે આ બધા જે સંબંધો છે એ પૂર્વ ભવના હિસાબથી આપણે ભેગા થયા છે. બરાબર હવે એ નવી ગૂંચ ના પડે એટલું આપણને જાગૃતિ રાખવાની. બરાબર તમે જેટલી કોઈ બી માણસ એકબીજા સાથે અપેક્ષા વધારે રાખે એટલે ગૂંચ પડ્યા જ કરે. શું બરાબર થાય? હું તમારી પાસે અપેક્ષા રાખું, તમે મારી પાસે રાખો કે આને આમ કરવું જ જોઈએ, આમ થવું જ જોઈએ, એટલે પછી આ તોફાનો ચાલુ થઈ જાય. શું થઈ જાય? તોફાન ચાલુ થઈ જાય. એટલે દાદા ભગવાને હીરાબા આગળ એમના મિત્રો આગળ શું બોલેલા એ જાણવા જેવું છે. નહીં તો દાદા ખૂબ કડક, બધી રીતે પરફેક્ટ હતા, પણ છતાં એમણે વ્યવહારમાં ઉકેલ કેવી રીતે લાયા તો કે એમના ભાઈબંધોને કહી દીધું કે હીરાબા આગળ અમારું કશું ચાલતું નથી. બોલો બરાબર કેવી રીતે વાત હશે બધી? બરાબર હવે નથી ચાલતું એટલે શું તો કે હીરાબાને ખુશ કરવા નતા કહેતા એ. બરાબર હા, એટલે પોતે પોતાનું જે હસબન્ડ એમના જે હીરાબા સાથેનો વ્યવહાર પણ એવો હતો, ભાઈબંધ દોસ્તારો સગા જોડેનો સંબંધ એવો હતો, પણ એ છે ને એ પોતાના અહંકારને માન માટે આના માટે ઘરમાં ગૂંચો પડે એવું નતા કરતા એ. બરાબર તમે સમજી ગયા? હા આપણે શું કરીએ છીએ તો કે સમજો કે તમારા કોઈ સગા હોય મિત્ર હોય તો એ તમે તમારી જોડે તમારા સંબંધ હોય, તમારા મિસિસને ખબર ના હોય કે ભાઈ આના ભાઈબંધો સાથે આ લોકો જોડે શું કરતા હતા, કેવી રીતે જમતા હતા, એકબીજાનું શું એકબીજા ઉપર ઉપકાર છે જાણતા ના હોય. હા હવે પછી તમે તમારા ઘરે મળવા આવે અને પછીથી તમે કોઈ કામ કરો તેમ કરો ને એમનાથી ના થાય તો તમે બરાડા પાડો કે ના પાડો? હા મારી આબરૂ ગઈ એવું થાય કે ના થાય? થાય એવું. હવે લોકો બહાર આબરૂ રાખવા માટે ઘરમાં ક્લેશ કરે છે. બરાબર આપણે દાદા કેવું કરવાની કાં જરૂર છે ભાઈ? અને હકીકતમાં કોઈને એવું હોતું નથી કે આપણે ઘેરે ગયા એટલે પેલાને ગરમ ગરમ નાસ્તા જોઈએ, ગરમ ગરમ આ જોઈએ, એવું કશું કોઈને હોતું નથી. બરાબર પણ આપણી પોતાની સમજણ, આપણી ભાવના એવી હોય ને ના થાય એટલે આપણને અથડામણ થાય. શું થાય? બરાબર એટલે બીજું આમાં લખ્યું છે કે ભૂલોને ટેકો ભલે તમે કોઈની આગળ રજૂ ના કરો પણ દાદા આગળ તો કહેજો જ. બરાબર
અને દાદા આજે આટલી ભૂલ થઈ ગઈ, બરાબર મારે આમાંથી છૂટવાનું છે. બરાબર અને હા હા અને બીજું શું છે કે સ્વચ્છંદ એટલે આ બહુ અગત્યનો પોઈન્ટ છે, આ જાણવા જેવું છે. વ્યવહારમાં પોતાની રીતે તમે કરી, કોઈ બી માણસ પોતાની રીતે ચાલે ને એનો વાંધો નથી, એને સ્વચ્છંદ નથી કહેવાતો, બરાબર એનો માલ બહુ ઓછો પડે. હા હા પણ ધર્મની બાબત એવી છે, મોક્ષની બાબત, એમાં પોતાની રીતે કશું ના કરાય. એમાં જ્ઞાની પુરુષને પૂછીને જ કરવું જોઈએ. શું કરવું જોઈએ? નાની પુરુષને પૂછીને જ કરવું જોઈએ. એનું કારણ શું છે કે રસ્તાના ભોમિયા છે. શું છે? ભૂમ્યા છે. ભોમિયા છે. અને એમને એવું નથી કે હું મારા કયા પ્રમાણે ચાલો, પણ એમની ભાવના એવી છે કે જે સુખ હું પામ્યો છું એ લોકો પામે, એના પામે. માટે આખો માર્ગ ખુલે, નિમિત્ત રૂપે માર્ગ ખુલ્લો થયો. બરાબર શું છે? હવે આપણે જો એમનો ઉપકાર માનીએ નહીં ને તો આપણે લાભ થાય નહીં. આવી વસ્તુ છે. બરાબર એટલે કોઈ પણ બાબત તમને ના થાય, ના સમજાય, કશું બને ને તો હમ તમારે દાદા ભગવાનને પ્રાર્થના કરી, ભાઈ મને દાદા તમારી આ વાત મને સમજાતી નથી, તો મને જે આ સમજાય છે, પણ તમે સિક્કો મારો પછી આગળ વાત, તો એ બરાબર તમને ગમે તેની પ્રકાશ પડશે. બરાબર ખ્યાલ આવ્યો? હમ એટલે આ બધી વસ્તુ તમારા આજ્ઞા ના પડાય ને તો એમને કહેવાનું, મને બરાબર આજ્ઞા નથી પડાતી, મને શક્તિ આપજો. સમજો આપજો. તમારે કોઈ પણ દાખલા તરીકે ભૂલ થતી હોય હા આપણા વ્યવહારમાં કે જીવનમાં સવારથી સાંજ, તો એ તમારે જ્ઞાની પુરુષને કેવું કે ભગવાન બરાબર મને આમાંથી છોડાવો, હવે મારે આ નબળાઈમાંથી છૂટવું છે. ખ્યાલ બરાબર આવ્યો? હા કારણ કે જે છૂટેલા હોય ને, જે કમ્પ્લેટ ચોખ્ખા હોય ને, એની પાસે જવાથી કામ થાય, એને પ્રાર્થના કરવાથી થાય. બરાબર હવે એમને કઈ ઈજા એવું લાયસન્સ નથી લીધું કે તમે મને જ કહો, પણ બરાબર એ પોતે ચોખ્ખું કહેતા હતા હા કે તું જઈ જઈશ ને તઈ તારું દુઃખ, તારી અણસમજણ, તારી પ્રકૃતિ એ તારી જોડે જ આ રહેશે. બરાબર જો તારે એનાથી છૂટવું હોય ને તો તું અમારી પાસે આવી કે છે. શું કે બરાબર છે? હા છૂટવું હોય તો અમારી હવે પાસે સમજો કે હવે તમે દાખલા તરીકે તમે કેનેડામાં છો, હા તો અંદર સમજો કે તમારી અંદર ગુણ અને બે 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 પ્રકારના ગુણો હોય, હા સેવા ભાવના પણ હોય અને થોડો કડક નેચર પણ હોય, તો બે હા તમારી અંદર હોય તે જતા રહે ખરા એકદમ? હા જતા રે તો બહાર આજે કેમેરામાં તમારી અંદર સમજો આપણે બેઠા છીએ, એકબીજાને જોઈએ છે, હા આપણે એકબીજાને જોઈએ છે, તો કેમેરામાંથી તમને આ પ્રદીપ આનંદજી છે એની અંદર ગુસ્સો છે, એની અંદર અજાગૃતિ છે, આજ્ઞા નથી પાડતો, પછીથી આ રોફ મારે છે, બીજાને બહાર દુઃખ આપે છે, લોકોની ભૂલો જુએ છે, એ બધી બધા પ્રકારની જે નબળાઈઓ હોય એ આ કેમેરામાં તમને દેખાય ખરી? કેમેરામાં તમે ના મને દેખાય જુઓ તો દેખાય ખરી? ના કેમેરો દેખાડે ખરી? ના તો તમને કેમેરો શું દેખાડે? બહારની આ સ્થૂળ વસ્તુ બહારનું ખોખું. ખોખું દેખાડે આ જે બોલું જે રેકોર્ડિંગ થયેલું એટલું તમને દેખાય, પણ દેખાય અંદરની નબળાઈઓ તમને કેમેરો કેવી રીતે બતાડે? એ તો ના દેખાય પ્રજ્ઞા શક્તિ દેખાડે. એ જગતને ના ખબર પડે, એ પ્રજ્ઞા શક્તિને ખબર પડે. બીજું દાદા ભગવાનની કૃપાથી એ પ્રકાશ પડે તો આ પ્રદીપની અંદરની નબળાઈઓ દેખાય. દાદાને સતત પ્રાર્થના કરતા રહીએ કે ભાઈ મારા અંદરની નબળાઈઓ મને દેખાડો અને ઉઘાડ કરો. હા, આપણે ચોખ્ખા થવા આયા છે એટલે વાત કરું છું. હા, બરાબર છે ના બરાબર છે તમારી ભાવના ચોખ્ખા થવાની છે એટલે હું કહું છું ના કે એટલે જ કેમેરો આ મારો ગમે એટલો તમે ફોટો લેશો, હમ સારા કપડાં પહેરીને વાણી રેકોર્ડ કરશો તો હમ એનાથી કોઈ કલ્યાણ થાય એવું નથી. નથી નથી બરાબર એ છે પ્રમાણ પણ નથી એનું પ્રમાણ તો દાદા ભગવાન સિક્કો મારે, બરાબર દેવ દેવીઓ સિક્કો મારે. બરાબર છે એટલે કે દરેક સાધન ખોટું નથી, ના દરેક વસ્તુ ખોટી નથી, ના પણ એની લિમિટેશન છે એવું કહેવા માંગુ છું. બરાબર છે લિમિટેશન સમજાયું તમને? હા હા એક મર્યાદા જો તમે કેનેડામાં છો ને હું ઇન્ડિયામાં છું, પણ હા આ કેમેરો આપણને સત્સંગ કરાવડાવે છે, એટલે કરાવડાવે છે કેમેરાની લિમિટેશન આટલી જ છે. બરાબર છે પણ તમે આ વાતો કરતા કરતા હું તમારામાં શુદ્ધાત્મા નથી જોતો એ તમને દેખાય નહીં. ના એ કેમેરામાં ક્લિયર થાય નહીં. ના ના થાય? થાય? ના તમને દાખલા તરીકે હું બોલતો હોઉં અને તમને કઈ આંટી પડી ગઈ અંદર કે કઈ નેગેટિવ પરિણામ ઊભું થયું તો મને તમારામાં દેખાય નહીં. ના સાથી હું અનંત દર્શન વાળો જ્ઞાન વાળો છું ખરો, પણ હજુ એટલા આવરણો ખસ્યા નથી. ખર્ચા નથી તમે સમજી ગયા? બરાબર
એટલે આ કૃપાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે. હા એટલે આપણે ખોટા રસ્તે બીજી કોઈ જગ્યાએ અટવાઈ ના જઈએ હા અને બીજી વસ્તુને આપણો ધ્યેય છે માની અને મારી પૂર્ણાહુતિ છે માનીને જીવવાનું નથી. ના પૂર્ણાહુતિ ફક્ત જ્ઞાનથી છે. હા પૂર્ણાહુતિ ફક્ત જ્ઞાનીની ભક્તિથી થઈ શકે એવી છે. અને હમ, આ જે પોતાની ભૂલો જેટલી દેખાતી જાય એમ હા ચોખ્ખું થાય એવું છે. બરાબર અને પોતાની પ્રકૃતિને કોઈ દાડો કોઈ જોયેલી નહીં. ના તમે દાદા ભગવાન કહે છે કે આ બહુ મોટી વસ્તુ બની છે આપણા જીવનમાં, એક એક મહાત્માના જીવનમાં. તો કે પુસ્તકો વાંચવાથી કે કોઈ પણ વસ્તુથી પોતાની પ્રકૃતિ જુદી દેખાય નહીં, ના એવું કોઈ સાધન નથી. ફક્ત આ પ્રજ્ઞાનો પ્રકાશ એ આત્માનો પ્રકાશ છે. શું છે? આત્માનો પ્રકાશ છે. એટલે હંમેશા એ પોતે જ પોતાના પ્રકાશમાં આખી આ મન વચન કાયા દેખાય છે. બરાબર કે આ પ્રદીપ કેવી રીતે બોલે છે, આ પ્રદીપ શું કહેવા માંગે છે, ખાતી ઘડી એને શું થાય છે, હા કોઈ પૂતગલ જોવે તો એને શું થાય છે, એને કયા બરાબર. પરિણામ ઉભા થાય છે. હા ખ્યાલ આવ્યો? એ હા માન માટે શું કરે છે, એ હા પૂજાવા માટે શું કરે છે, હા એ સારો દેખાવા શું કરે છે, એની આબરૂ ના જાય એના માટે શું કરે છે, હા એની આબરૂ વધે એના માટે શું કરે છે, હમ, એને શેમાં પૈસામાં સુખ છે, એને માનમાં સુખ છે, એને ખાવામાં સુખ છે, એને કપડામાં સુખ છે, ચાર હા માણસો સાંભળે એમાં સુખ છે, હા 50-500 ભેગા થઈને વાવા કરે એમાં સુખ છે, હા એને કઈ કઈ જગ્યા પર શેમાંથી સુખ આવે છે એ હમ બધું પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાય. ઉમેશભાઈ, બરાબર આપણે બધા એટલા પુણ્યશાળી છે કે આવી પુણ્ય ક્યારેય પ્રગટ થયેલી નહીં. નથી ના ભલે બરકત નથી આમાં, પણ દાદા ભગવાનની કૃપાથી જ્ઞાની પુરુષની ભેગું થવું, અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થવું, ઓહો, એની તો શું આપણે કલ્પના કરી શકીએ. બરાબર છે. આ તો મને જે દાદાની કૃપાથી સમજાય છે તમને કહું છું. બરાબર છે. ક્યારે બીજાની ભૂલો દેખાય પણ પોતાની તો દેખાય જ નહીં. બરાબર છે. અને બીજું કે આટલા બધી મોટી દુનિયામાં ગાડીઓમાં, બંગલામાં, પૈસામાં, ખાવામાં, વિષયોમાં, વસ્તુમાં સુખ છે, હજુ એ માન્યતા જતી જ નથી લોકોની. ના ના સાહેબ, જતી જ નથી. એ મોટા મોટા સાધુ સંતો હોય ને, હું કોઈની નિંદા નથી કરતો, પણ બરાબર એની પાછળનું અણસમજણ, અજ્ઞાન, ખ્યાલ આવ્યો? એટલે કે એ રિલેટિવમાં સુખ છે, પૈસામાં સુખ છે, પૂજાવામાં સુખ છે, માનમાં સુખ છે, દેહમાં સુખ છે, જતું જ નથી. ના અરે દાદા કે છે કે એક જણને તો શું બન્યું, તો કે મરવાનો થયો, એટલે મીન્સ છેલ્લો સમય આવી ગયો. તો એ હા શું કે, ડોક્ટર સાહેબ મને બચાવો ને. હા હા ને ખ્યાલ આવ્યો? હા હજુ આમ મરવું કેમ એને નહીં. બચાવો કેમ બોલ્યો? હજુ ચાલુ રાખવું છે, જીવવું છે, બધું બહુ ભોગવવું છે. પછી બીજી જે દાદા માનેલું ભગવાન એક સુખ છે બીજી વાત, એમાં છોડવું નહીં હજુ. પછી બીજી એક મસ્ત વાત કહું. દાદા કહેતા હતા, અમારા ગામમાં છે ને, હવે શબ્દો મારા આમ તેમ થશે છે, પણ એનો હા હા મર્મ કહું. બરાબર એ એક કાકા જવાના થયા. હા તો આપણે ગામડામાં તો તમને ખબર છે ને કે બધા બેસવા જાય, મળવા હા જાય. હા હા એટલે પછી જોયું કે બધાએ કહ્યું કે ભાઈ હવે આ કાકા જવાના થયા છે, તો હા બધા ભેગા થઈને બેઠા કે હવે આ જશે એટલે આપણે આગળ બધી વિધિઓ કરવી પડશે એમની. બરાબર પછી એ તો ગયા નહીં. હા એ તો હાજા થઈ ગયા, એટલે બધા વિખરાઈ ગયા. હા પછી દાદા જરા તીખડી સ્વભાવ, હા એટલે દાદા ભગવાને કહ્યું કે કેમ છો, તમે જવાના હતા તો શું થયું, જવું નથી? હા તો કે ના, હજુ મને આંખે દેખાય છે હા અને કાને સંભળાય છે, એટલે હમણાં જવું નથી. એટલે કે જો આ દુનિયા જો કઈ જાતની છે. એટલે આ બધું કેવું છે કે આપણે તો ગામડાના માણસ ને, એટલે હા આપણી ભાષા બહુ વિવેકવાળી ના હોય. ના ના થોડું હાથમાં બધું હોય ગમત ને ટીકર, પણ હા આવું મોડે પૂછેલું બધું. હા ખ્યાલ આવ્યો? હા એટલે આ બધું કેવું છે કે જગત એટલું બધું રિલેટિવ સુખ માટે દોડમાં પડ્યું છે ને, એવું બધું ગળાબૂટ ડૂબી ગયું છે ને, કે એને સાચું સુખ ક્યાં છે ને, આટલી બળતરા થાય છે તો એને લાઈટ જ થતું નથી. નથી થતું. અને આપણે તો જ્ઞાનીની કૃપાથી આપણામાં સાચું સુખ છે એ આપણે ખબર પડી. ખબર પડી. બરાબર છે. અને આપણે હવે શું પુરુષાર્થ માનીએ છીએ
તો કે આપણી જાત જોડે જ માથાફોડા કરીએ છીએ. જાતજોડ પહેલા માથાકૂટ લોકો કરીએ પડે અને ત્યારે આપણે લોકો એટલું જોડે સમજાયું માથાફોડા. આપણે એટલું સમજાયું કે આવું ના હોવું જોઈએ, આમાંથી છૂટું છે, આવું ના હોવું જોઈએ, એટલું તો આપણને એટલીસ્ટ આપણે એટલે તો આવી ગયા, હું તો આવી હા, ગયો. એટલે આ અને બીજું છે ને, તમને આ જ્ઞાન આપણને બધાને ધીરે ધીરે જેમ જેમ પુરુષાર્થ વધતો જશે ને એમ આપણને અંદર શક્તિ વધતી જશે ને સુખ જેમ જેમ આવશે ને હા એટલે અંદર થશે કે ભાઈ તમે સમજો કે તમે કોઈ ફ્રૂટ જ્યુસ પીતા હો હા અને સુખ લાગે તોય હમ તમને પીતા ઘડ્યા ઉમેશને સુખ લાગે હા એ અને બીજું કે જેને સુખ લાગે છે એ ભાગ કોણ છે હું અને એને નથી. જાણનારો એવું તમને જુદું થતું જશે ધીરે ધીરે. બરાબર. હા ખ્યાલ આવ્યો? અને હા બોલશે ખરા પછી શરૂઆતમાં ઇન્ટ્રીમ ગવર્મેન્ટમાં આવું હોય અને ભાઈ હું અનંત સુખ વાળો છું, તમારા આ તો ટેમ્પરરી સુખ છે. પણ હા એ તમે પીતા હો ને તો તમને જ ખબર હોય, તમારી હા બાજુમાં બેઠેલાને ખબર ના પડે ના કે આ ભાઈ આવો પ્રયોગ ચાલી રહ્યો છે. બરાબર છે. આ આક્રમ વિજ્ઞાન એવું છે. સાચું વાત. ખ્યાલ આવ્યો? બરાબર છે. હા પછી એમ કરતું કરતું તમને છે ને બધું ડ્રામા પરફેક્ટ હોય પણ બરાબર મહી તમને છૂટું પડી ગયું હોય. બરાબર. એને એને અસંગપણું કહેવાય. શું કહેવાય? અસંગપણું. જે બોલે છે ને આપણે હું અસંગ છું, મન અસંગ વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી તદ્દન ક્રિયાઓથી અસંગ છું. અસંગ. હા એટલે મનથી વાણીથી દેહથી બધું અસંગપણું થતું જાય. બરાબર. બહુ સરસ છે. તો હવે દાદા ભગવાનની કૃપા છે કે આપણને આવું વિજ્ઞાન મળ્યું. મને તો એવું સમજાય કે આપણે જેટલું બને એટલું જેટલી સમજણ હોય 2 વાક્યની હોય કે 1 શબ્દની હોય પણ એ દાદાની દ્રષ્ટિએ આપણે સમજાય ને તો બહુ સારું છે. બરાબર છે. બાકી અનંત અવતાર આપણી સમજણે ચાલ્યા છે ને તો બહુ માર પડ્યો છે અને બરાબર. હજુ માર ખાઈએ જ છે. આપણે નથી કહીએ ખાતા એવું છીએ. નથી. હા હા ખ્યાલ આવ્યો? હા પણ એ દેખાતું નથી. એ ના દેખાતું નથી. એ ના દેખાય ક્યારે કે જ્યારે આપણને પોતાને એવી જાગૃતિ ઉત્પન્ન થાય ને તો બધું દેખાય. હવે દેખાય. હું તમને કહું હું માર કેવી રીતે ખાતો હોઈશ તમને કહું. હા, બોલો. માર ખાવો એટલે શું? તો કે માર ખાવો એટલે ધોલો ખાવી એવું નથી. બરાબર છે. લોકોની ગાળો ખાવી કે ધક્કા મુખ ખાવી એવું નથી. ના માર ખાવું એટલે શું? તો કે આ જ્ઞાન મળ્યા પછી જે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું એ મારા સ્વરૂપમાં અને આજ્ઞામાં નિરંતર રહેતા જવું જોઈએ. વર્ણાઈ જવું જોઈએ. જેથી કરીને આ બધા જન્મ મરણની ભાંજગળોમાંથી મુક્ત થઈ જઈએ. શું થઈએ. થઈ જઈએ? મુક્ત થઈએ. કારણ કે જ્યાં સુધી હિસાબ પેન્ડિંગ હોય હા ત્યાં સુધી આપણે અહીંયા જન્મ લેવો જ પડે એટલે ભટકવું પડે. પછી હોયા બી ખાવા પડે અને બધું કરવું પડે. હા હા તમે સમજ્યા કે નહીં? હા જી. એટલે આપણને આ સંસારના જે સંજોગો છે એ બધા આપણું વ્યવસ્થિત એવું હોવું જોઈએ તો કે નિરંતર આપણને આપણા ધ્યેય તરફ હેલ્પિંગ હોવું જોઈએ. પણ હવે બરાબર. આપણે ગયા અવતારમાં પૂછ્યા વગર ભરેલું છે એટલે ભરેલું છે. વ્યવસ્થિત કેવું છે સંસાર તરફનું છે. જવું છે કઈ બાજુ? મોક્ષ બાજુ છે. એટલે તમારે જોબ પર જવું પડે, આ બેનને કામ કરવું પડે, એમને માથું દુખતું હોય તો રસોઈ બનવી પડે, જેને હા ના હોય તો કે ભાઈ તમે બહારથી લઈ આવીને બધા ખાઈ લો. ખાઈ લો. પણ એક વાર તો એ કઢાપા તો કર્યા કરવાના જ ને. કરવાના. હા તમે સમજ્યા હું શું કહું છું? હા જી હા જી. એટલે આપણું ઇન્વોલ્વમેન્ટ, આપણો બધો ઉપયોગ, આપણું ઇન્વોલ્વમેન્ટ બધું આ મન વચન કાયાના વ્યવહારોમાં રહ્યા કરે. હવે બરાબર. જ્ઞાન એવું છે કે આ જ્ઞાન મળ્યા પછી આપણે જુદા જ છીએ પણ એનો અભ્યાસ થાય તેમ તેમ થાય. શું થાય? બરાબર. અભ્યાસ થાય તેમ તેમ થાય. અને આપણે હવે અભ્યાસ કરવાનો છે કારણ કે જૂનો અધ્યાસ છે જ. અધ્યાસ એટલે આપણે વણાઈ ગયું છે કે હું ખાઉં છું, હું જઉં છું, હું ઉઠું છું, હું બોલું છું, મને દાળ દુખી, મને ઊંઘ આવી, મને ભૂખ લાગી. ખ્યાલ આવ્યો? હા એ બધું તો છે જ પણ એ બધું ધીરે 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 આ જુદું ને હું જુદું, આ જુદું ને હું જુદું એ આપણને ઘૂંટાવવું જોઈશે. બરાબર. ખ્યાલ આવ્યો? જેમ તમે અત્યારે બેઠા છો, સમજો હું ખુરશીમાં બેઠો છું તો હા એ ગોઠવણી મેં નથી કરી. બરાબર. એટલે મારે ખુરશીમાં કોણ બેઠો છે? તો કે પ્રદીપ બેઠો છે, હું શુદ્ધાત્મા છું. પછી આ બોલે છે કોણ? તો કે પ્રદીપ બોલે છે, હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા. હું વાણીથી જુદો છું. એ બધું પછી તમને સામે કોણ છે? તો કે ઉમેશભાઈ છે. ભાઈ વ્યવહારથી ઉમેશભાઈ છે, ભાઈ શુદ્ધાત્મા છે. એટલે આવું શુદ્ધાત્મા. આપણું ઘરમાં બહાર ધીરે 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 આપણે આ અભ્યાસ કરવા માટે સમય જેટલો જાય ને હા એટલું આપણું સુખ વધતું જાય. શું બરાબર. થતું જાય? વધતું જાય. આમ એટલા બરાબર સ્વતંત્રપણું થતું જાય. બરાબર ઉમેશભાઈ એક આપણો મિનિટ ટાઈમ થઈ ગયો બોલો. એક મિનિટ. મારે બે વસ્તુ પૂછવી હતી. એક તો આપણે તમે આપણા પદમાં પણ આવે છે, કવિરાજના પદમાં, અને તમારે જોડે શબ્દ પ્રયોગ એ દાદાનો આવે છે, ઢીળ ફજેતા.
તો દાદાએ હા. કોઈ એવા ભારે કોઈ સંજોગો આવ્યા હશે ત્યારે શબ્દ એ વાપર્યો હશે કે વાણી નીકળી હશે કોઈના માટે? ના ના, એટલે આ કેવું છે કે એમના જીવનમાં બધા જે પ્રસંગો આપણે બન્યા કરે ને, દરેકના પ્રસંગો તો જીવનમાં બન્યા જ કરવાનું. આ બરાબર. ઢેર ભજતો છે ને, એ આપણા ચરોતરના કેટલાક શબ્દો છે. હા, છે ને, છે, મને ખબર છે. આપણે શું છે કે આ બહાર બહુ પ્રચલિત શબ્દ ના હોય, ના જેમ ના, કાઠિયાવાડ હોય અમારા ગામમાં કોઈ શબ્દ બહુ પ્રયોગ છે, મને એટલે સમજાય દાદા કે મને તરત સમજાય. આમાં ઉમેશનો હમ. શબ્દ ચુનારા છે. એટલે આમાં કેવું છે કે આપણે બધા એટલે ઘરથુથી કહેવાય કે હા. આપણે જે વાતાવરણમાં જન્મ્યા હોય ને, જે એક ક્ષેત્રના શબ્દો, હમ. એનો આહાર પાણી એટલે બધી એની અસરો બધી હોય એમની. શું હા. છે અને આ બધું પણ તાદ્રશ્ય એ આપણા જોયેલું ને માનસિક- અમારી નજર હેઠળ, એટલે આપણને એ બધું શબ્દનો પછી પ્રયોગ થાય એમ. હા. એટલે એમાં ફજેતો કરવો એટલે શું છે તમને કહી દઉં કે હમ. દાખલા તરીકે આપણે ઘરમાં કોઈ વસ્તુ બનાવી હોય હા. અને કોઈ છોકરો દાખલા તરીકે એને ના ભાવે ને, તો હા. પછી ઘરમાં પેલી રિસેન બહાર નીકળીને પેલી રાડ ને તોફાન કરે ને બધું કરે ને, હા. હા. એટલે કે શું ફજેતા કરે છે બધા તું. હા. હા. ફજેતો કરો એટલે બધાની વચ્ચે બધું ઉઘાડું કરવું. શું ના, કરવું? મને ખ્યાલ આવી ગયો. કોઈને વગોવો, એ બધું હા. ઢેર હા. ફજેતા કહેવાય. શું બરાબર. કહેવાય? હા. હા. આપણી આ સિમ્પલ ભાષામાં. બરાબર છે, દાદાની બરાબર. ભાષાનું તો મને કોક દા સમજાશે તારે એક્ઝેક્ટ કઈ, પણ અત્યારે ના ના, કશો વાંધો નહીં. તો તમને ખ્યાલ આવી ગયો ને આપણો પ્રસંગ? ના, સમજાઈ ગયો. હા. એટલે બરાબર ફજેતા કાઢવા બધા. ઉમેશભાઈ? હાજી. જેમ તમારે ને આમની વચ્ચે કશું બન્યું હોય ને, હા. તો કોક આવે ને ઘરમાં એટલે જાણે હમ. કશું બન્યું નથી એવું હોવું જોઈએ. પણ જો બરાબર. કોઈક આઈને બે તોય તમે જો અંદર બધું તોફાન ચાલે ને, તો ફજેતા તાર કાઢ્યા કહેવાય. શું કહેવાય? બરાબર છે, બરાબર છે. હવે હા, સમજ્યા તમે સમજી વાત? ગયો. હા. બરાબર. બરાબર ઉમેશભાઈ? હાજી. અચ્છા, એક અમારે જાગૃતિભાઈને ક્વિકલી પૂછવાનું, તમારું નેગેટિવિટી શું થયું? ચોપડી ભરાઈ ગઈ કે નહીં? ચાલો, આવતા સોમવારે રિપોર્ટ લખતી આપજો નહીં, પાછો. મૌખિક ચાલે છે. ઓકે, ચાલો. હમ. પ્રતિભા, આપણો ટાઈમ થઈ ગયો છે. આ ઓકે જાગૃતિબેન નેગેટિવિટી કાઢવાનો પણ ચોપડો ભરવાતો નથી. આપણે ત્રિમંત્ર બોલાવો. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો